સીડીવી રોગના સંકટની વચ્ચે ગીરના રાજાની રક્ષા માટે વન વિભાગનો મહાયજ્ઞ. વન વિભાગ એક્શન મોડમાં 500થી વધારે સિંહના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી. ડિવોર્મિંગ અને વેક્સિનેશન માટે વન વિભાગનું રાત દિવસ સર્ચ ઓપરેશન ચાલુ છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના જંગલ વિસ્તારમાં 30થી વધારે સિંહોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જસાધાર અને જામવાડા એનિમલ કેર સેન્ટરમાં સિંહને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સંક્રમિત સિંહ બાળોની સારવાર માટે વનકર્મીઓએ રાત દિવસ એક કર્યા. સતત મહેનત ચાલી રહી છે. 9થી વધારે સિંહના મોત પછી સેમ્પલનો રિપોર્ટ પેન્ડિંગ હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વન વિભાગનું ઓપરેશન સિંહ રક્ષા સતત કલાકોથી તેઓ સિંહની દેખરેખમાં છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દિલીપ, સીડીવી રોગના સંકટની વચ્ચે ગીરના રાજાની રક્ષા માટે વન વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. હાલની શું સ્થિતિ અને શું પ્રતિક્રિયા, શું કહી રહ્યા છે તેઓ? સિંહોના મોત બાદ વન વિભાગ એલર્ટ મોડ પર આવ્યું છે અને સિંહોને વેક્સિન તથા ડિવોર્મિંગની પ્રક્રિયા યથાવત રાખી છે. હાલ 500 જેટલા વધુ સિંહોને છે એ ડિવોર્મિંગ અને ડીટીકિંગ અને વેક્સિનની પ્રક્રિયા સિંહો પર હાથ ધરવામાં આવી છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમની બોર્ડર પરના જે વિસ્તાર છે તેમાં 30 કરતા વધુ સિંહો છે એમને રેસ્ક્યુ કરી હાલ અલગ અલગ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધુ સિંહો જસાધાર એનિમલ કેર સેન્ટરમાં હાલ વન વિભાગની દેખરેખ રીતે ઓબ્ઝર્વમાં રાખ્યા છે. અહીં ગંભીર વાયરસના લક્ષણો હોવાથી એનિમલ કેર સેન્ટર દરમિયાન સિનિયર અધિકારીઓને પણ માસ્ક પહેરી જવાની તાકીદ કરવામાં આવી છે. ખાસ કરી સિંહોના મોતના રિપોર્ટ હજી છે આવ્યા નથી. રિપોર્ટ હજી પેન્ડિંગ પડ્યા છે. ત્યારે હાલ વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પણ સતત સિંહોને પાંજરે પુરાઈ રહ્યા છે અને સિંહોને હાલ ઓબ્ઝર્વમાં રાખવામાં આવી રહ્યા છે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.